નમસ્કાર। કલોલમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દલિત મહાસંમેલન યોજાયું। કલોલ પૂર્વમાં આવેલ જે.કે. પાર્ટી પ્લોટમાં દલિત મહાસંમેલન યોજાયું। ગાંધીનગર લોકસભાની ચૂંટણી અંતર્ગત દેશની તમામ જાહેર સભાઓમાં આરક્ષણ અને સંવિધાન સુરક્ષિત છે તેવી સિંહ ગર્જના કરનાર દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના સમર્થનમાં દલિત મહાસંમેલન ખૂબ મોટી સંખ્યામાં જનમેદનું ઉમટી પડી હતી। કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરો આ સમારંભમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। આ બધાનું પોલાર પહેરાવી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ અધ્યક્ષ ધારાસભ્ય રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, અસારવા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અનુસૂચિત જાતિ મોરચો પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, મુખ્ય ચૂંટણી સંયોજક ગોવિંદભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ પ્રમુખ જે.કે. પટેલ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, અનુસૂચિત જાતિ સંપર્ક વિભાગના સંયોજક ભદ્રેશભાઈ મકવાણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દીપમાલા ન્યૂઝ કલોલ।